ઘણા બધા મહાત્માઓને એવી ઈચ્છા હોય કે આજે સ્વામીજી સત્સંગ કરે તો સારું, અને અમને પણ લાગ્યું કે હવે આ શનિ રવિથી ધીમે ધીમે આપણે સત્સંગ શરૂઆત કરીએ, જે બાને બધા મહાત્માઓના પરિચયમાં રહેવાય અને મહાત્માઓને પણ આનંદ થાય. સૌથી મહત્વની વાત, કળિયુગનું આ પરમ આશ્ચર્ય છે કે જે કળિયુગની અંદર આવું આધ્યાત્મ વિજ્ઞાન સ્વરૂપે, સનાતન સત્ય સ્વરૂપે, સનાતન સિદ્ધાંત સ્વરૂપે પ્રગટ થયું. અને જે પ્રગટ થયેલું વિજ્ઞાન આજે હજારો લાખો લોકોના જીવન, દ્રષ્ટિ, અનુભૂતિ કરાવી રહ્યું છે. ઘણા બધા જીવો આ વિજ્ઞાન સાંભળ્યા અને સમજ્યા પછી મન વચન કાયાથી મુક્તતાની અનુભૂતિ કરી રહ્યા છે. કારણ કે મન વચન કાયા અને તેની અવસ્થાને કુદરતી રચના જોતા થયા છે. મન વચન કાયામાં સમાયેલી આધિ વ્યાધિ ઉપાધિમાં પણ એ સમાધિ અનુભવે છે, કારણ કે મન વચન કાયાથી મુક્ત થયેલા છે. ભીખ અને ભયથી મુક્ત થયા છે, કારણ કે મન વચન કાયાથી મુક્ત થયા છે. મન વચન કાયાથી મુક્ત થયા હોવાથી નિર્વિચાર દશા અનુભવી શકાય છે. મન વચન કાયાથી મુક્ત થયાથી વાણી ટેપ રેકોર્ડ છે, કુદરતી રચના છે, એ અનુભવી શકાય છે. મન વચન કાયાથી મુક્ત થવાથી કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું ખલાસ થઈ જાય છે. આવું આ અદ્ભુત વિજ્ઞાન સામાન્ય રીતે કળિયુગમાં હોતું જ નથી, પણ અનેક મુમુક્ષુ જિજ્ઞાસુ ની પુણ્યને કારણે આ વિજ્ઞાન અમારા થકી બહાર પડી રહ્યું છે. કુદરતે અમને ખાલી નિમિત્ત બનાયા છે. આ વિજ્ઞાનના અમે માલિક નથી, અને કોઈ માલિક ના હોય વ્યક્તિ તરીકે. આવું અદ્ભુત વિજ્ઞાન જ્યારે આપણે સાંભળી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, ત્યારે આપણને આ વિજ્ઞાન ઉપર અહો ભાવ થાય છે કે જો આ વિજ્ઞાન આ કળિયુગમાં ના મળ્યું હોત તો આજે પણ વ્યક્તિ વિશેષની અંદર, સંસ્થા વિશેષની અંદર અને ક્રિયાકાંડની અંદર એટલા બધા આપણે ડૂબેલા હોય કે જેને કારણે કર્તાપણું, માલિકીપણું અને ભોગતાપણામાંથી બહાર જ ના નીકળી શકત. પણ કુદરતી જેની પુણ્ય હશે એને આ વિજ્ઞાન ભેગું થયા વગર રહેવાનું નથી, અને જે લોકોનું ડેવલપમેન્ટ હશે એને આ વિજ્ઞાન સમજાયા વગર અને અનુભવમાં આવ્યા વગર રહેવાનું નથી. અમારો ભાવ તો છે કે આ વિજ્ઞાન લાખો કરોડો લોકો સમજે, અનુભવે. આ વિજ્ઞાનનું કામ ધર્મ પરિવર્તન નથી, આ વિજ્ઞાનનું કામ દ્રષ્ટિ પરિવર્તન છે. તમારો ધર્મ કોઈ પણ હોય એની સાથે વિજ્ઞાનને કઈ વાંધો નથી, કારણ કે ધર્મ એ પ્રકૃતિએ પાડવાનો છે અને વિજ્ઞાન એ દ્રષ્ટિનો એટલે કે જ્ઞાન દર્શનનો વિષય છે. અને જ્ઞાન દર્શન અને મન વચન કાયા ક્યારે વચ્ચે આવતા નથી. મન વચન જ્ઞાન દર્શન એ લાઈવ અહંકારનો વિષય છે અને મન વચન કાયા એ કુદરતી રચનાનો વિષય છે. બંનેની સાથે કોઈ વાંધો જ નથી. જેમ આપણે વ્યવહાર ચલાવીએ છીએ, ભણીએ છીએ, નોકરી કરીએ, ધંધો કરીએ, સોશિયલ લાઈફ જીવીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, પારિવારિક જીવન જીવીએ છીએ, પણ એની અંદર આધ્યાત્મ વિજ્ઞાનને તો કોઈ વાંધો જ નથી, કારણ કે પ્રકૃતિ માત્ર કુદરતી રચના છે અને પ્રોગ્રામને આધારે ચાલ્યા કરે છે. પછી એ પ્રકૃતિ રામને માને, કૃષ્ણને માને, મહાવીરને માને, શિવને માને, સ્વામિનારાયણને માને, શું વાંધો છે આપણને? કારણ કે એ એના ઉદય કર્મમાં લાવ્યું છે એ કરવાનું.
પણ આપણને તો દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે હું શુદ્ધાત્મા છું, પ્રકૃતિ નથી, અને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. તો જો પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં ના હોય, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં ના હોય, તો પ્રકૃતિના કોઈ પણ ગુણો સારા અને ખરાબમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર છે? આપણે તો મુક્ત રહેવાનું છે, કારણ કે આપણે પ્રકૃતિ નથી, પ્રકૃતિને ચલાવનાર નથી, અને પ્રકૃતિનો અંત આવે છે, એ અંત પણ આપણો અંત નથી. તો પછી એમાં ઊંડા ઉતરવાની ક્યાં જરૂર? પણ અનાદિકાળના અભ્યાસને કારણે વારે ઘડીએ આપણે પ્રકૃતિના ભાવોમાં જાણે અજાણે ઇન્વોલ્વ થઈ જઈએ છીએ, ભેગા થઈ જઈએ છીએ, એટેચ થઈ જઈએ છીએ, અને એવી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. હકીકતમાં એટેચ થતા નથી. લાઈવ અહંકાર અને ડિસ્ચાર્જ પ્રકૃતિ ક્યારે એક ના થાય, પણ એટેચ થાય એટલે ભળી જાય. એટલે પ્રકૃતિના ભાગને પોતાનો ભાગ માને, અને પ્રકૃતિના ભોગવટાને પોતાનો ભોગવટો માને, પ્રકૃતિની બધી અવસ્થાઓને પોતાની અવસ્થા માને. આ બિલીફને કારણે નવા કર્મ બંધાય છે, અવસ્થાને કારણે નહીં, પ્રકૃતિને કારણે નહીં, પણ પ્રકૃતિ પાછળ રહેલી લાઈવ રોંગ બિલીફને કારણે કર્મ બંધાય છે. એ કર્મને આધારે જન્મ મરણ થાય છે, એનું નામ સંસાર. હવે જો આપણે પ્રકૃતિથી 100% મુક્ત રહીએ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને ક્રિયા, અને એને કુદરતી રચના જોઈએ, તો આપણે કોઈ જવાબદારી રહેતી નથી. શુદ્ધાત્માની જવાબદારી તો છે જ નહીં, પણ લાઈવ અહંકારની પણ જવાબદારી રહેતી નથી, કારણ કે કુદરતી રચના છે, અને તમે કુદરતી રચના જુઓ છો, એટલે કુદરતની એક્ઝામમાં તમે પાસ થઈ ગયા. અને જો કુદરતી રચનાને કુદરતી રચના નથી જોતા, તમે કુદરતની એક્ઝામમાં ફેલ થયા, અને ફેલ થયા એનું કુદરત તમને ફળ આપશે, પછી પાપ રૂપે આપે કે પુણ્ય રૂપે આપે. પણ ફેલ થયાને કારણે જ કર્મ બંધાય છે, ને કર્મના બે પ્રકાર છે, પાપ અને પુણ્ય. આધ્યાત્મ વિજ્ઞાનમાં પાપ અને પુણ્ય એ સબ્જેક્ટ નથી. આવી રીતે આવું સીધું સાદું સરળ વિજ્ઞાન જે આપણને આ કાળમાં મળી રહ્યું છે, અને જે નિમિત્તે આ વિજ્ઞાન નીકળી રહ્યું છે, એ મુમુક્ષુઓને પણ ધન્ય છે, કે જેને કારણે જેમના પ્રશ્નો થકી આ વિજ્ઞાન ધીરે ધીરે જગત સમક્ષ બહાર પડી રહ્યું છે, ઓડિયો, વિડીયો, પુસ્તકો રૂપે, અને માઉથ પબ્લિકેશન, એકબીજાને કહેવાથી પણ આ વિજ્ઞાન ધીમે ધીમે એકબીજા તરફ આગળ વધી રહ્યું છે. તો આવો આપણે સૌ પ્રશ્નોત્તરીની ભાષામાં આ આધ્યાત્મ વિજ્ઞાનને ઓર ગહેરાઈથી સમજવા પ્રયત્ન કરીએ. જય નાશ થાય એટલે બહુ ભાવના છે. હવે ઈ અજ્ઞાન સંપૂર્ણપણે કેવી રીતે નાશ કરવું? તો કુદરતી રચના જોવાય છે, પણ ઈ દ્રષ્ટિથી ક્યારે ક્યારે જોવાય, એની સાથે થ્રોટ પણ ચાલે છે. અજ્ઞાન નાશ થતું નથી, આ વિજ્ઞાન થકી અજ્ઞાન નાશ કરવાનું જ બાકી રહ્યું. પ્રકૃતિને સુધારવાની, બદલવાની, ફેરવવાની રહી નહીં. જે ધર્મમાં હતું, પ્રકૃતિ દ્વારા ક્રિયા કરવાની ધર્મમાં હતી, વિજ્ઞાનમાં એ ક્રિયા રહી નહીં. ધર્મમાં પ્રકૃતિ સેન્ટરમાં હતી, વિજ્ઞાનમાં સેન્ટરમાં આત્મા છે અને કુદરત છે, બીજું કશું નથી. આત્મા સિવાય બધું કુદરતી રચના છે, કુદરતી રચનાને કુદરતી રચના જોવાની છે. નથી જોતા તો તમારી ભૂલ છે, તો કુદરત તમને દંડ આપશે. જુઓ છો તો કુદરતની એક્ઝામમાં પાસ છો. એટલે કુદરતી રચના જુઓ એટલે અજ્ઞાન નાશ થઈ ગયું, ના જુઓ તો અજ્ઞાન પાકું થયું. બે જ ઓપ્શન છે. અજ્ઞાન જતું નથી રહ્યું, અજ્ઞાન કાઢવાનું વિજ્ઞાન આપ્યું. અચ્છા, ધર્મએ શું આપ્યું કે પુણ્ય કાઢવાનું સાધન આપ્યું ને પાપ કરવાનું સાધન આપ્યું. વિજ્ઞાને અજ્ઞાન કાઢવાનું સાધન આપ્યું, જેનાથી પાપ પુણ્ય થાય છે. હાજી. હવે આ ડિફરન્સ ખ્યાલ આવ્યો? જી. ધર્મએ પાપને નાશ કરવાનું સાધન આપ્યું ને પુણ્યને કરવાનું સાધન આપ્યું. અને વિજ્ઞાને અજ્ઞાન કાઢવાનું સાધન આપ્યું કે જેનાથી પાપ પુણ્ય બને છે. હાજી. હવે પાપ પુણ્ય ના બને અજ્ઞાન કાઢવાથી, તો જન્મ મરણ થાય? ન થાય. એનું નામ મુક્તિ, મુક્તિનો માર્ગ. જી હાજી, સમજાય. યસ કે નો? યસ યસ.
અને સ્વામીજી એકદમ એકદમ ક્લિયર છે કે ગોળ ગોળ છે કશું? નહીં, ક્લિયર છે, પણ જેમ જેમ આ કુદરતી રચના જોતા ગયા ને એમ એમ થોડી ફાઇલ હલકી થતી ગઈ અને Yes. એમ એમ આપણને આ થોડો પ્રોગ્રેસ થઈ રહ્યો છે. બસ અને પહેલું બસ તો આ દ્રષ્ટિએ કરીને આપણે પહેલું તો તમારી જાતને ધન્યવાદ માનો કે આ કળિયુગમાં આ વિતરાગોનું છેલ્લામાં છેલ્લું મુક્તિનું વિજ્ઞાન મળ્યું, નહીતર આ વિજ્ઞાન હોય જ નહીં ને કોઈ જગ્યાએ. ના, બરાબર છે, બધા જ ક્રિયાકાંડની વાતો કરે કે ના કરે? કરે કરે. બધા એમ કે આ વ્યક્તિને માનો, આ વ્યક્તિને માનો, આ સંસ્થાને માનો, આ ક્રિયા કરો, આ મંદિરમાં જાઓ, આ મંત્ર બોલો, એમ જ કે છે ને બધા. જી તારે વિજ્ઞાને તમને કશું કીધું એવું? નહીં. અને પ્રકૃતિને કરવું હોય તો ભલે કરે, આપણે કુદરતી રચના જોવાનું. હાજી. પ્રકૃતિ જૈન ધર્મ પાળે, વૈષ્ણવ ધર્મ પાળે, શિવ ધર્મ પાળે, તો આપણે એને કુદરતી રચના જોવાનું. આપણે એને બદલવાનું, ફેરવવાનું કહેતા નથી. જી. પ્રકૃતિ જે કઈ પણ કરે, રોજ પ્રતિક્રમણ સામાયિક કરે કે રોજ પૂજા કરે, આપણે શું જોવાનું? કુદરતી રચના. પહેલા આપણે શું જોતા હતા કે પ્રકૃતિ કરે છે, શુભ ક્રિયા કરે છે, પુરુષાર્થ છે, એનાથી પુણ્ય બનતું હતું. એ અજ્ઞાન હતું. પણ હવે અજ્ઞાન નાશ થયું એટલે પુણ્ય પણ ના રહ્યું અને પાપ પણ ના રહ્યું. બોલો બોલો, તમે કઈ કહેતા હતા? હાજી, મને આશીર્વાદ એવા આપો સ્વામીજી કે દરેક સંયોગોની અંદર આ કુદરતી રચના જોવાય, દ્રષ્ટિએ કરીને જેટલું બને એટલું વધારેમાં વધારે એવી જાગૃતિ રહે સતત. જરૂર જરૂર. બસ મારો ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ પ્રગતિ. હા, ખૂબ. આજે રેખાબેન ના બધા હાજર છે મેમ્બર, અને બધાને આપ આશીર્વાદ આપી દો. આ બધા આઈ ફોલો કરે છે કુદરતી રચના. કઈ તકલીફ નથી ને સ્વામીજી? ગળામાં કઈ તકલીફ નથી ને? ના ના ના, હજુ હવે ઘણું સુધારા ઉપર છે, ઘણું સુધારા ઉપર છે. હવે પ્રશ્ન એવો હતો સ્વામીજી કે પર્યુષણના સત્સંગ પછી બીજા દિવસે 2 દિવસ બહુ જ સરસ જાગૃતિ રહી હતી અને ખૂબ જ એમ આનંદ થયો, પણ પછી જાગૃતિ ડાઉન થઈ, તો એનું કારણ ને નિવારણ કેવું બને સ્વામીજી, સમજાવો. કશું નહીં, એ પેલો આ સત્સંગનો ભીડો જયારે ઓછો થયો એટલે પેલો સંસાર વળગી જાય ને, પાછો સંસાર વળગી, સંસારની અસરો વળગી જાય. સંસારમાં 1-2 દિવસ બહુ સરસ રહ્યું હતું કે આ બધું ઉકલી જ રહ્યું છે, પોતા ફાઇલ 1 નું ને સામેની ફાઇલ બધાનું ઉકલી જ રહ્યું છે, આમ એક્ઝેક્ટ આમ દેખાય એવું લાગે, એટલે બહુ સરસ જાગૃતિ રહી હતી. પણ પછી પાછું ડાઉન થઈ જાય એટલે એનું મેં કીધું શું કારણ, નિવારણ કઈક રહી શકે? જ્યાં સુધી આ અમારી હાજરીમાં આ પર્યુષણ પર્વની અંદર જે વાતાવરણની જે તમને અસર થઈ, વિજ્ઞાન તો સાંભળવા મળ્યું જ, અચૂક મળ્યું, અને 8 દિવસનો તમને લાભ પણ અદભુત મળ્યો, અને એની અસર થોડા દિવસ સુધી રહે, પોતે સ્વયં રહે, પણ પછી તો આપણે પુરુષાર્થ કરવો પડે ને, કારણ કે આ આધ્યાત્મ વિજ્ઞાન સ્વ પુરુષાર્થ કરવા માટે છે. ખ્યાલ આવે ને? આપણે અહીંયા કૃપા આશીર્વાદને મહત્વ નથી આપ્યું. હા, તમને એનું ઇનડાયરેક્ટલી ફળ મળે, પણ મહત્વની વસ્તુ તો સ્વ પુરુષાર્થ કરવો જ પડશે. આપણે જ આપણા અજ્ઞાનને નાશ કરવો પડશે, અજ્ઞાન જોઈને, કારણ કે એ જ અજ્ઞાનને આપણે જ્ઞાન માન્યું છે. બરાબર છે. એટલે એને અજ્ઞાન આપણે જ માનવું પડશે આ વિજ્ઞાનની હેલ્પથી. અને અજ્ઞાનને અજ્ઞાન મીન્સ કુદરતી રચના જોયું એટલે અજ્ઞાન નીકળી ગયું. બરાબર. આપણે બીજું કઈ તો કહેતા જ નથી, આપણે આમાં કોઈ મહેનત જ નથી કોઈ. બરાબર ને? હા, તમારું બંધ થઈ ગયું? મહેનત નથી, એકદમ. હા બોલો, સંભળાય છે? બોલો બોલો સચ્ચિદ. बोलो बोलो। आपके चरणों में कोटि कोटि वंदन। स्वामी जी, मैं ये जानना चाह रहा था कि जैसे चरण विधि में बहुत सारी प्रार्थनाएं लिखी हैं, तो और आपने अध्यात्म विज्ञान में सत्संग में बताया है कि मुझे शुद्धात्मा में रहने की और शुद्धात्मा के अलावा जो कुछ भी है उसे कुदरती रचना देखने की परम शक्ति दीजिए।
यस। तो इससे हमें पूर्णता प्राप्त हो जाएगी? नहीं, पूर्णता प्राप्त मतलब आत्मा पूर्ण नहीं है। हाँ, नहीं, आत्मा आत्मा साक्षात्कार हमें मतलब पूरा पूरा केवल ज्ञान हो जाएगा, मेरे कहने का मतलब ये। हाँ हाँ, देखो, सबसे पहली बात यह है कि आत्मा पूर्ण था, है और रहेगा। जी सिर्फ हमको आत्मा का अनुभव नहीं है, और अनुभव नहीं है क्योंकि हम आज भी अज्ञान को ही ज्ञान मान रहे हैं। जी क्या कर रहे हैं? अज्ञान को ज्ञान मान रहे ज्ञान हैं। मान। कैसे अज्ञान को ज्ञान मान रहे हैं? जैसे जी प्रकृति क्रिया करती है ना, बोलता है मैं पुरुषार्थ करता हूँ। जी प्रकृति करती है पाप, तो बोलता है मैंने गलती किया। और प्रकृति कहते हैं पुण्य करता है, तो बोला मैंने पुण्य किया। तो आखिर जी प्रकृति तुम चला रहे हो, कुदरत चला रहे, कौन चला रहे हैं? कुदरत चला रही। तो भी कुदरत चला रहा है, तो आप पुरुषार्थ क्यों बोलते हो? बोलिए। ठीक है। तो क्या वो अज्ञान से मुक्ति होगी? नहीं। मैंने चरण विधि पढ़ी, वो ज्ञान है या अज्ञान है? ज्ञान। ज्ञान है। अज्ञान। प्रकृति बोले वो ज्ञान है, ये नहीं, कुदरती रचना है। कुदरती रचना। तो फिर आप इसको तो पुरुषार्थ बोलते हैं। तो पुरुषार्थ बोलेंगे तो फिर अज्ञान होगा, ज्ञान होगा? अज्ञान। अभी आप समझे, चरण विधि बोलना वो अज्ञान नहीं है। जी चरण विधि मैंने बोली वो मानना वो अज्ञान है। जी चरण विधि बोलते हैं वो तो कुदरती रचना है, प्रकृति जो भी जी बोले। संसार की सभी क्रिया नहीं करेंगी प्रकृति, करेगी ना? जी जी करेगी। तो वो कुदरती रचना नहीं है। हाँ, कुदरती रचना। प्रकृति कुछ भी बोलेंगे व्यवहार में, तो वो कुदरती रचना नहीं है। जी हाँ, कुदरती रचना है। तो चरण विधि बोलेंगे वो भी कुदरती रचना नहीं। जी मगर आप पुरुषार्थ बहुत मानते हैं, तो फिर वो ज्ञान होगा, विज्ञान होगा या अज्ञान होगा? अज्ञान होगा। अभी आप समझे, अज्ञान से पाप पुण्य बनेगा, अज्ञान से मुक्ति जी नहीं मिलेगी। और विज्ञान अज्ञान को निकालता है, जिससे पाप पुण्य बनता है। वो समझ में स्वामी आया? जी जी स्वामी जी, जैसे आपने ये बताया कि कुदरती रचना देखो, शुद्धात्मा में रहो, हम्म। तो अगर हम नेक्स्ट बर्थ में हमें ऐसा कुछ याद तो रहेगा नहीं, तो हम्म। हमें आगे धीरे धीरे हमें पूर्णता मतलब आत्मा की ओर ही आगे बढ़े, ऐसा होगा? नहीं, आपने कुदरती रचना देखा, जी और कुदरती रचना है, करेक्ट जी है, और आपने देखा, तो आपकी गलती कहाँ कहाँ है? गलती नहीं है। तो गलती नहीं है तो कुदरत आपको पनिशमेंट कैसे करेंगे? वो जो ये अगले अगले नेक्स्ट बर्थ में हाजिर रहेगा ना? नहीं, मैं क्या कहता हूँ, नेक्स्ट बर्थ में हाजिर है, वो तो अलग बात है। मगर मेरा कहने का मतलब ये है कि पहले आपने जब गलती नहीं किया है, तो गलती की नहीं किया है तो सजा कैसे मिलेगी? जी गलती किया ही नहीं तो सजा कैसे मिलेगी? स्वामी जी, जैसे हम अज्ञानता याद तो रखना, पूरी नहीं मिट पाएगी ना उससे। याद याद रखने की जो बात करते हैं, इसमें याद क्या रखना है? क्या मैं आत्मा हूँ? नेक्स्ट वक्त में भूल जाओगे? क्या ये कुदरती रचना है, भूल जाओगे? मेरा क्वेश्चन यही था कि चरण विधि में नहीं, जैसे हमें कुदरती रचना देखने के बाद फिर हमें मतलब अगले नेक्स्ट बर्थ में हम जैसे मर जाते हैं, वो मर जाते हैं, अगला जन्म होता है, तो हमें याद कुछ नहीं रहता, तो हम्म। हम आत्मा की ओर आगे बढ़ते रहें, वो एकदम केवल ज्ञान हो जाए आगे चल के, ऐसा हो। हम्म। तो और एक आपने बताया मोक्ष के लिए लायक और सहायक संयोग प्राप्त हो, हम्म। तो हमें क्या वो भावना भी अलग से करने की जरूरत है, या इसी में सब आ गया? अगर जागृति रहती है तो भावना की जरूरत अलग से नहीं है, और जागृति नहीं रहती है तो भावना भी करना चाहिए।
समझ में आया? जी। तो नहीं, जागृत इसमें तो जैसे हम कई बार चूक भी जाते हैं ना। तो इसलिए तो कहा भावना की जरूरत है, सिंपल अच्छा, मैंने बोल दिया। ठीक। स्वामी जी, ये तो समझ में आ गया, लेकिन एक एक छोटा सा क्वेश्चन और था, आप कहें तो एक बार पूछ लूं। बोलिए। जो लाइव वाला पार्ट होता है, उसी को मैं बोलते हैं, और अहंकार और प्रतिष्ठित आत्मा सब उसी को बोलते हैं क्या? हम्म। और अंतस्करण भी उसी को बोलते हैं? अहंकार, लाइव अहंकार, जी। लाइव प्रतिष्ठित आत्मा, मिश्र चेतन, भावो, ये सब एक ही चीज, नाम, अर्थ है। जी। समझ में आ गया? जी। हम्म। ठीक है। बोलिए। सब मन 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 भी उसी को बोलेंगे ना? हैं? मन मन भी वो लाइव वाले पार्ट को मन भी बोलते हैं ना? लाइव वाले पार्ट को मन नहीं बोलते हैं, वो तो लाइव वाले पार्ट के अंदर मन बनने की प्रक्रिया होती है, जिसको कहते हैं भाव मन। जी, हम्म। वो अलग होता है। भाव मन की प्रक्रिया से ही द्रव्य द्रव्य कर्म बनते हैं। जी। भाव मन से द्रव्य कर्म बनते हैं और नो कर्म के रूप में वो डिस्चार्ज होते हैं। जी। समझ में आया? भाव कर्म, द्रव्य कर्म, नो कर्म, समझ में आया? जी। जी। भाव मन से द्रव्य कर्म बनते हैं और नेक्स्ट बर्थ में नो कर्म के रूप में डिस्चार्ज होते हैं। जी। क्लियर हुआ वही कि? फिर- हाँ हाँ, क्लियर हो गया। वही डिस्चार्ज मन बन जाता है लास्ट में, बाद में, हाँ, बस नेक्स्ट वो बर्थ में। डिस्चार्ज हो गए। जी स्वामी जी, क्लियर हो गया। और कोई प्रश्न है? नहीं, अभी नहीं है। जय ओके। सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। મારો સવાલ હતો કે આપણે તમારો જે વિડીયો ક્યાં છે? હા વિડીયો મારો ચાલુ છે સ્વામીજી, કેમ દેખાય વિડીયો ઓપન કરેલો છે, છે? દેખાય છે ભાઈ? ખ્યાલ નથી આવતો. બધાના મ્યુટ જ છે. હા મારો વિડીયો અહીંયાથી ચાલુ છે સ્વામીજી. મારો સવાલ હતો કે આપણે જે બુદ્ધિ જે એક્સ્ટ્રા જે છે કે આવું કર્યું તેવું કર્યું, શું કામ આને આમ કર્યું, તો આ બધી બુદ્ધિ પણ બી આપણે લઈ આવેલા છીએ કે પછી આ હવે આપણી અભિપ્રાય રૂપે બંધાય છે? ના, એ ઉકલતા અભિપ્રાય અને ઉકલતી બુદ્ધિ છે. એને કુદરતી રચના જુઓ તો તમે છૂટા છો, અને એમાં ભળી જાઓ તો તમે બંધાયેલા છો. અચ્છા, એટલે આ વારી પણ બી ઉકલતી જ છે કે જે એક્સ્ટ્રા જે છે? અચ્છા, મન એ બી એક મિનિટ, મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના. મન આવી ગયું. હા મનમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવી ગયા, હા કોઈ કુદરતી બરાબર. થતું નથી. અચ્છા, એટલે ના મને એવું લાગતું હતું કે આપણે આવારી જે એક્સ્ટ્રા બુદ્ધિ જે ઊભી થાય છે એ આપણે તન્મયાકાર થઈ જાય છે એટલે એ ઊભી થાય છે કે એ મને સમજમાં ક્લિયર નહોતું થતું. ના એટલે નહીં, એ ડિસ્ચાર્જ જ છે. એમાં આપણે અચ્છા તન્મયાકાર થઈએ તો જવાબદારી ઉત્પન્ન થાય. ના થઈએ અચ્છા તમે તો મુક્ત છો. એ તો એની વેતે આઈને જતી રહેવાની. અચ્છા અચ્છા બરાબર આપણે છે. ઊભી કરી નથી, સંજોગો આધીને ઊભી થઈ છે અને પછી અચ્છા અસ્ત થઈ જશે. અચ્છા બરાબર છે. રાઈટ. એના સ્વભાવથી જ આવી છે, સ્વભાવ જતી રહેશે. આપણે કુદરતી રચના જોઈએ એટલે આપણે છૂટા, બસ. અચ્છા અચ્છા બરાબર છે. રાઈટ. ને મને એમ લાગે, તમને લાગશે કે મને વિચાર આવ્યો તો પછી હા બંધા.
હા, ના વિચારના લેવલમાં હવે ખબર પડે છે થોડું થોડું, પણ આ જે એક્સ્ટ્રા જે થઈ જાય છે ને, તો એમાં મને કન્ફ્યુઝ થાય કે હવે હું તન્મયાકાર થઈ ગઈ છું કે આ પછી લઈને જ આવેલા છીએ કે પછી આપણે ઊભી કરીએ છીએ, એટલે મને ક્લિયર નહોતું થતું એકદમ. એટલે મેં કીધું એકવાર સ્વામીજીને પૂછ્યું. એક સિદ્ધાંત સમજો કે મન વચન કાયાની કોઈ પણ અવસ્થા આપણે ઊભી કરી શકીએ નહીં. હા, બરાબર છે. એ પરિણામ સ્વરૂપે જ હોય, ક્યાં તો છૂટા રહીએ ને ક્યાં ભરી જઈએ. બે જ ઓપ્શન છે તમારી પાસે. હા હા, બરાબર છે. છૂટા રહો right. છો તો તમારી જવાબદારી નથી, અને હા. ભરી જાઓ તો તમારી જવાબદારી આવશે અને કર્મ બંધાશે અને ફળ ભોગવવું પડશે. બસ બે જ, હા. બીજો ઓપ્શન જ નથી. હા, બરાબર છે. રાઈટ, ઊભી હવે કરવા ક્લિયર. કોઈની પાસે છે જ નહીં. અચ્છા, હા, બરાબર છે. ખ્યાલ આવ્યો? એટલે તો હા, કીધું કે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના કેમ કીધું. બરાબર છે. અને આગળ રાઈટ. સ્થૂળ સંજોગો, સૂક્ષ્મ સંજોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. રાઈટ. પછી એમાં આપણે ઉભા કરાય પ્રશ્ન આવે છે ક્યાં? આપણે એ ભળી જઈ શકીએ પણ આપણે ઉભા કરી શકીએ નહીં. કરી શકીએ ભળી નહીં. જવું રાઈટ. એનું ભ્રાંતિ, એનું નામ અજ્ઞાન. ને એ અચ્છા. અજ્ઞાન થી પાછા નવા કર્મ બંધાશે. હા, બરાબર. રાઈટ રાઈટ. ક્લિયર? અને હા હા, બરાબર એકદમ. સ્વામીજી, એક સવાલ છે, પૂછું કે પછી? હા. બોલો બોલો. તો સ્વામીજી, આપણે જે રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને વર્ણ, આ જે 5 જે છે, અને સ્વરની જે છે એ મતલબ કે બારે આવ્યા પછી, તો આનું આ પરમાણુનું શું સાયન્સ છે? રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર, એ પાંચે વસ્તુને અવસ્થા કહેવાય. અચ્છા, અવસ્થા. બરાબર. અને આત્મા સાથે, આત્માને રૂપ ના હોય, રસ ના હોય, ગંધ ના હોય, સ્પર્શ ના હોય અને આકાર ના હોય. રૂપ, ગંધ, સ્પર્શ વાળી વસ્તુને એને અવસ્થા કહેવાય. અચ્છા, એ રિલેટિવ, બરાબર. એને વિનાશી હોય. હા. જેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર ના હોય તે આત્મા. અચ્છા અચ્છા. ને આ સ્વર નો શું સાયન્સ છે? સ્વર જે વાણી આપણે જે નીકળે છે એનું શું સાયન્સ છે? એ ગયા અવતારના કોડવર્ડને આધારે કુદરત જે સંજોગ આપે છે એ પ્રમાણે કોડવર્ડને આધારે વાણી નીકળે છે. આજનો અભિપ્રાય નથી, એ ડિસ્ચાર્જ અભિપ્રાય છે. અચ્છા, એમાં આપણે બરાબર. ભળી જઈએ તો જીવતો થાય તો જવાબદારી આવે. મેં એને અચ્છા. કુદરતી રચના જોઈએ તો આપણી કોઈ જવાબદારી રહેતી નથી. બરાબર. રાઈટ. આજે કુદરતી તમે બાંધ્યું ને ત્યારે હા. કુદરતી રચના નતું, તમારી અજ્ઞાનતા હતી. ઉકલે છે ત્યારે કુદરતી રચના છે, પણ તમે જોતા નથી તો પછી તમારી ભૂલ છે. અને અચ્છા. જુઓ છો તો તમને કુદરત છોડી દેશે. બરાબર છે. રાઈટ. કુદરતી રચના છે અને તમે કુદરતી રચના જોયું તો પછી તમારી ભૂલ તો કોઈ છે જ નહીં. હા, પણ બરાબર કુદરતી છે. રચના છે, પણ તમે જોયું કે મારી વાણી, તો પછી હા, જવાબદારી આવે. થેન્ક યુ. રાઈટ, બરાબર છે. બહુ સરસ સરસ. અને હા સ્વામીજી, હમણાં રેખાબેનને જે સવાલ પૂછ્યો તો ફર્સ્ટ, હું એમની દીકરી જ છું, હા, રિલેટિવમાં. હા. એટલે તમે તો ઉત્તર પ્રદેશમાં રહો છો ને? ના, હું ધનબાદમાં રહું છું, ધનબાદ, ઝારખંડ. હા ઝારખંડ. હા, ને એ લોકો હૈદરાબાદ છે આખી. કારણ કે નવે દિવસ એની પૂજા થાય છે. હવે Yes. પૂજા આપણે તો પ્રકૃતિનું સાયન્સ બતાવી દીધું કે આ પ્રકૃતિ પરમાત્માને વચ્ચે લાઈવ ખાલી એકલો જ પેલો પ્રતિષ્ઠિત આત્મા જ છે, બાકી તો બધું થઈ જ રહ્યું છે. કુદરતી રત્ન આપણે એક જ મોટું સેક્શન, છતાંય વિચારો અંદર ચાલતા તમે પૂછી જોઈએ, ડિટેલમાં સમજી લઈએ. કારણ કે 9 માતાઓ જુદા જુદા શક્તિ સ્વરૂપે છે, બધા જુદું જુદું એક્સપ્લેનેશન પણ આપે છે. પણ મારે તમારી પાસેથી સમજવું હતું, કારણ કે ભલે ને બેવ જુદું છે કુદરતી રચના, છતાં કુદરતી રચનાને ડિટેલમાં સમજવા માટે, એટલીસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ માટે એપ્લાય નહીં, પણ અન્ડરસ્ટેન્ડિંગ જ્યારે જુઓ તો એ વિઝન આખું તમારું ખુલ્લું થઈ જાય એ બાબત. તો શક્તિ સ્વરૂપે દરેકની પૂજા થાય છે, દરેકની. હવે એનું મને અત્યારે આમ ચિંતન મન કરતા દેખાયું, એનું કનેક્શન આખા 9 ગ્રહો સાથે હોવું જોઈએ. કારણ કે 9 ગ્રહો એ પણ શક્તિ જ છે એક જાતની, પૂરી પાડે છે બંને રીતે, પાપ પુણ્યના આધારે, બંને રીતે, જે નેગેટિવ પોઝિટિવ ના આધારે એ શક્તિ પૂરી પાડે. પછી દેખાયું રાવણનું કે 9 ગ્રહો એને વશ હતા, કારણ કે એને એની આરાધના કરી, 9 માતાજીની શક્તિ રૂપે, મંત્રો રૂપે એને આરાધના કરી હતી એક ચિત્તે, અને એને વશ થયેલી, સિદ્ધિઓ પ્રાપ્ત થઈ, ખુલ્લી થયેલી. પછી પાછો વિચાર આવ્યો કે ખુલ્લી તો થઈ,
છતાંય રામની સામે એ હારી ગયો હતો. કેમ? કારણ કે અજ્ઞાનતાનું એક પણ અહંકાર હોય, અજ્ઞાનનો એક પર્સન્ટેજ પણ અહંકાર, ભલે આ શક્તિઓ પ્રકૃતિમાં હોય છતાં પણ જ્યાં અજ્ઞાન 1% હોય ત્યાં જીવનમાં એ હારી જાય. રણમાં, મહાભારતમાં કે તમે જે રામાયણ થયું એમાં. એટલે એવું સમજાયું મને. હવે ગ્રહો એટલે પ્રકૃતિનો આખું જુદો, પણ રામે તો નવગ્રહોની પૂજા કરી હશે, મને નથી ખબર, શક્તિ રૂપે કરી હશે. છતાંય તમે પહેલા મેન્શન કરેલું કે આત્માની ભજના કરતા અથવા એની સમજણ ડેવલપ કરતા કરતા કુદરતી શક્તિઓ તમને મફતમાં બક્ષે છે, આખી ફ્રીમાં મળી જાય છે. એટલે આત્માની જે આત્માની સત્તાની પાસે દેવદેવીઓ હંમેશા પ્રસન્ન રહે છે, એવું પણ મેં સાંભળ્યું છે. અને એ આત્માનો સત્સંગ હોય ત્યાં દેવદેવીઓની હાજરી હોય છે. કારણ કે દાદા ભગવાન એ કહેતા હતા કે અમે જ્યાં હોઈએ, સત્સંગ હોય કે વિધિઓ કરે, બધા દેવદેવીઓ હાજર થઈ જાય. તો સમજાતું નતું કે કઈ દેખાય નહીં આપણને, પણ એ સમજણ રૂપે ખુલ્લું થાય, કારણ કે એના પર જ એ પ્રસન્ન રહે છે. દેવીઓના તો કેટલી જાતના પ્રકારો છે કે સૌમ્યક દેવી, પછી નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ, અને છતાંય અંબામાં, પદ્માવતીમાં બીજા માતાજીઓ છે. તો કે અંબામાં નેમિનાથ ભગવાનના, પદ્માવતીમાં પાર્શ્વનાથ ભગવાનના, મહાવીર ભગવાનના પણ શાસન દેવદેવીઓ છે. તો સેપરેટ રૂપ એ લોકોએ ધર્યા છે, રિયલમાં છે અને દેવગતિમાં છે. તો આ રીતે તમે પ્રકૃતિની આરાધના કરો, કારણ કે પ્રકૃતિના આત્મા બંને કોન્સ્ટન્ટ સાથે ને સાથે જ છે. અને પ્રકૃતિના ઉદયો બધા, એની સામે તમે જોકે એ પણ મને સમજાવ્યું ત્યાં બેઠા કે વિચાર કરતા કરતા ભલે ગમે એટલી નેગેટિવ જ્ઞાન હોય અને તમે છૂટા પડી જાવ, એમાં બહુ પુરુષાર્થ માગે ને પરાક્રમ છેવટે માગે. નેગેટિવ તમે હાલી જાવ તો એને શરણે જાવ કે મારે આ ઉપાય કરવા જોઈએ, જે હોય 1 2 3. તો પેલા પરાક્રમ કરીને નીકળી જાવ બહાર, તો તમે પ્રકૃતિ આખી ખરી પડે છે, એના સકંજામાં તમે બહાર રાખે છે, કુદરતમાંથી બહાર નીકળી જાવ છું. પછી દાદા કહેતા કા કર્મ માયા અડતી નથી, પોતે મુક્ત રીતે રહે છે. હવે આપ સમજાવો, મને તમારી સમજણ પ્રમાણે હું બોલી ગઈ છું, પણ જ્યાં જ્યાં કરેક્શન સમજણની જરૂર છે. પહેલી વસ્તુ એ કે નવધા ભક્તિ, 9 દિવસ અને 9 પ્રકારની શક્તિ માતાજી રૂપે, અને શક્તિ પ્રકૃતિ માટે છે, પ્રકૃતિને મજબૂત કરવા માટે છે. અને એ પ્રકૃતિને મજબૂત કરવાનું તમે એને જોડ્યું કે 9 ગ્રહની શક્તિ કે જે રાવણને પણ વશ હતી. હવે તમે વિચાર કરો, જો એ શક્તિ સાચી હોત તો એને મુક્તિના માર્ગે લઈ ગયા હોત, પણ એ શક્તિ પ્રકૃતિની હતી, આત્મા માટે નથી. આપણે વિજ્ઞાનમાં તમે પ્રકૃતિને કુદરતી રચના જુઓ છો, એટલે બધા ગ્રહો તમને વશ જ છે. જે લોકો પ્રકૃતિને વશ થયા છે એ બંધાયેલા છે. જેને પ્રકૃતિ જ કુદરતી રચના જોઈ, એને કોઈ ગ્રહ કઈ રીતે વશ કરી શકે? જે પ્રકૃતિમાં જલાયો છે એને કુદરત ઝાલી શકે, પકડી શકે, પણ જે પ્રકૃતિથી મુક્ત રહેતો હોય તમે કુદરત પણ કશું ના કરે, આનંદ પામો. એટલે ગ્રહો અને નક્ષત્રોની જે શક્તિઓ છે એ શક્તિ જરૂર છે, પણ એ પ્રાકૃતિક શક્તિ છે. એટલે કોઈને એ શક્તિ પ્રાપ્ત કરવી હોય તો સાધના કરે, ને સાધના ફળે તો એને શક્તિ મળે પણ ખરી, પણ એને આત્મિક શક્તિ સાથે કોઈ લેવા દેવા નથી, આત્માના અનુભવના માર્ગ સાથે પણ લેવા દેવા નથી. પણ હા, પ્રકૃતિ એની પાવરફુલ બને અને લોકોના ઉપર પ્રભાવ પાડી શકે, એ બની શકે, પણ એ મુક્તિના માર્ગની શક્તિ નથી. પ્રાકૃતિક શક્તિઓની વિશેષતા હોઈ શકે, જેમ કોઈની પાસે અમુક પ્રકારની સિદ્ધિ હોય, ખ્યાલ આવી ગયો ને, તો લોકો પર પ્રભાવ પાડી શકે, હું ના નથી પાડતો, પણ એ રિલેટિવ સત્યની વાતો છે. રિલેટિવ સત્ય એટલે પ્રકૃતિ દ્વારા અનુભવાતી અને પ્રકૃતિ દ્વારા વ્યક્ત થતી શક્તિઓ છે. એને પ્રકૃતિથી મુક્ત રહેવાની શક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે પ્રકૃતિને મજબૂત કરવી છે, કંઈક એને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે અને કંઈક સંસારી કામો કરવા છે, તો એ માણસ આવી રીતે શક્તિની આરાધના કરે, શક્તિ મેળવે અને એનો ઉપયોગ જગત માટે કરે, એમાં કઈ ખોટું નથી. પણ એ મુક્તિનો માર્ગ નથી, કહેવાનો મતલબ મારો છે. એ રિલેટિવ સત્યનો માર્ગ છે. સંસારમાં એની જરૂર છે, એ ખોટો નથી. સંસારમાં એવા પણ માણસ જોઈએ
કે સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે લડે એવા પણ માણસ જોઈએ, તો જ દુનિયા ચાલે. એટલે એવા પ્રકારના માણસો માટે એવી શક્તિઓની જરૂર છે. એ લોકો સાધના કરે, શક્તિ પ્રાપ્ત કરે, અને એનું પાછો લોક કલ્યાણ, લૌકિક કલ્યાણ માટે પાછા ઉપયોગ કરે એનો. અને લોકો એની પ્રશંસા કરે, એના ફોટા છાપે, એના પુતળા મૂકે બધે ઠેકાણે, કરે બધું. કારણ કે એક હવે ક્વેશ્ચન પૂછો. આ તમે જે લાસ્ટ મેન્શન કર્યું ને કે પ્રકૃતિ મજબૂત થાય, પ્રભાવ પાડી શકે. દુનિયા તો 90% શું 95% પ્રભાવ પર જ જીવતી હોય છે. જ્ઞાનમાં તો બહુ લેસ ટકા હોય કે એનાથી મુક્ત રહે, એના પ્રભાવમાં આવે જ નહીં, જેવા કે જ્ઞાન પુરુષો. પણ મોટા ભાગની તો એના પ્રભાવમાં જ ઘસડાઈ જાય છે. તો આ સત્સંગ આટલું મળે ત્યારે તમે મજબૂત રહી શકો. બાકી તો એનામાં ફેંકાઈ જ જાઓ. એ તો નિયમ જ છે કુદરતનો, પ્રકૃતિનો. પણ અત્યારે તમે મેન્શન કર્યું તો અત્યારે પોલિટિક્સનું, બધા અત્યારે સાધુ સંતો બધા એ બાબતમાં આખા આપણા દેશમાં ઇન્વોલ્વ થયા છે. અને એની હિન્દુ ધર્મની, સનાતન, હિન્દુ નહીં પણ સનાતન ધર્મની રક્ષા માટે બધા ખુલ્લા થયા છે. આંખો ખોલો બતાવે છે તમને કે જ્યાં સુધી તમે સનાતન ધર્મની રક્ષા નહીં કરો તો તમે આખા ફેંકાઈ જશો, અને પેલું ટેક ઓવર કરી લેશે તો તમે આનાથી બહુ દૂર ફેંકાઈ જશો. કારણ કે પછી સત્સંગ કે મંદિરો કે કશું જ મળશે નહીં. તો ઘણી વખત તમને વિચાર થાય કે ડુ વી હેવ ટુ ઇન્વોલ્વ, એટલે આપણે ઇન્વોલ્વ થવા જેવું છે આમાં પોલિટિક્સમાં. કારણ કે હવે ઇન્ટરેસ્ટ રહ્યો નથી. છતાંય અંદર તો એક ઓપિનિયન એક ખૂણામાં રહેવો જોઈએ કે ના, ઇટ શુડ બી ધેર. સનાતન ધર્મ માટે તમારો એક ઓપિનિયન રાખજો તો રાષ્ટ્ર બચી શકે એમ છે, જેવી રીતે અત્યારે નરેન્દ્ર મોદી પડ્યા છે. પણ છતાં જ્ઞાની તરીકે આપણો હિસ્સો મોક્ષે જવું હોય ને મુક્તિના રસ્તે જવું હોય, કારણ કે એ બાજુ જામે તો તમારા કેટલાય રસ્તા બધા ખુલી જાય તમારા આખા વિઝનમાં. એ પોલિટિક્સમાં તમે વાંચો કરો જુઓ તો આપનો શું અભિપ્રાય છે, આપનું શું મંતવ્ય છે જ્ઞાની તરીકે મુક્તિના રસ્તે, રાષ્ટ્રના માટે, દુનિયા માટે? પહેલી વસ્તુ એ છે કે જ્યારે જે વસ્તુની જરૂરિયાત હોય એ વસ્તુથી પ્રકૃતિ આપણી ટેવાઈ ગયેલી હોવી જોઈએ, અને એ તરફ વળે તો કશો વાંધો નથી. ફક્ત આપણે એવું કહીએ છીએ કે જેના માટે આપણે સમર્પિત થતા હોઈએ એમાં જો આપણી વિજ્ઞાનની જાગૃતિ રહે તો ઇટ ઇઝ બેટર, મોર બેટર, અને ન રહે તો સોશિયલ બેટર છે. ત્યાં સમાજ માટે સારું કરો છો ને સમાજ માટે સારું કરતા છતાં પણ તમે છૂટા રહી શકો છો તો એના કરતા પણ સારું બેટર છે. સમજાય છે ને? એટલે કશું એમાં કઈ ખોટું નથી. કઈ રાષ્ટ્ર, સમાજ અને ધર્મ આ બધી વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે. સમજાય છે ને? એટલે એમાં કઈ આપણે ખોટું નથી કહેતા, પણ એ પ્રકૃતિનો ભાગ છે એટલું આપણે જાણવું. અને એ પ્રકૃતિનો ભાગ છે એની અંદર પ્રકૃતિ જો તમે એવી લાયા હશો તો જ એ કાર્ય કરવાની છે. પણ છતાંય પણ એક અહંકાર હોય માણસને, ભલે ડિસ્ચાર્જ અહંકાર હોય, અને એ અહંકાર કે મારે આ કરવું છે તો આપણે તો એને કુદરતી રચના જોવું એ આપણા માટે બેટર છે. અને નીચે ઉતર તો બેસ્ટ છે, બેડ તો છે, સેફ સાઈડ છે. હા, ક્યાં બેસ્ટ છે અને ક્યાં બેટર છે ખ્યાલ આવી ગયો ને? ખરાબ તો છે જ નહીં એમાં. માનો કે તમે ભળી ગયા તોય તમે રાષ્ટ્ર માટે કરો છો તો પુણ્ય બંધાશે, અને તમે છૂટા રહેશો તો રાષ્ટ્ર માટે તો કામ કર્યું છતાં મુક્તિના માર્ગે પણ આગળ વધી શકશો. એ તમારી ચરમ દશા કહેવાય કે આવા સંજોગોમાં પણ ઉદય કર્મમાં આવું હોવા છતાં જેમ યુદ્ધ કરતા કરતા મુક્ત રહ્યા એવી રીતે. સમજાયું ને? અને બીજો ક્વેશ્ચન હમણાં ઉભો થયો કે કૃષ્ણ ભગવાન હવે આવતી 24 તીર્થંકર થવાના. સોરી, લાંબુ નથી થતું, બધા બહુ છે તો શોર્ટ કરી. કૃષ્ણ ભગવાન જે આવતી 24 તીર્થંકર થવાના હતા, આગલા ભાવમાં ભલે જ્ઞાન હતું છતાંય ભાવ કાઢલો મને આખી દુનિયા પૂજે, કારણ કે પ્રકૃતિના ભાગમાં એમનું પલ્લું થોડું ઓછું હતું પણ એવો ભાવ હતો. તો એ જાતની એમણે સિદ્ધિ જ વાપરી, શક્તિ જ વાપરી, સિદ્ધિ વાપરી કે જે આખી દુનિયામાં પૂજાયા. બરાબર. અને હવે તીર્થંકરે થવાના પાછા પ્લસ, પણ કેટલાય જન્મો ખેંચી કાઢવા સાથે. આપનું શું કેવું છે? તો બરાબર છે ને, પણ એમને બે કર્યું. હા, એમને એમનું કર્તવ્ય બજાવ્યું અને મોક્ષનો માર્ગ એમને છોડ્યો નથી. આ તો કેવળ દર્શન થયા પેલા બીજ પડી ગયું એટલે ભગવટો તો આવવાનો જ ને.
એટલે ઉદય સ્વરૂપે આવ્યું હતું આખું. હા, ના ઉદય સ્વરૂપે નહીં, હતું ઉદય સ્વરૂપે, પણ કેવળ દર્શન થયા પહેલા આ જે સંજોગ આવ્યો એમાં એમનું કર્મનું બીજ પડી ગયું, જેનું અત્યારે ફળ ભોગવે છે. બરાબર. અને પછી ફળ તો દુનિયા ભોગવે છે, પણ કેવળ એનું શું? દર્શન, પછી કેવળ દર્શન થઈ ગયું એટલે અજ્ઞાન જીરો થઈ ગયું એ જ અવતારમાં. એટલે તીર્થંકર તો થવાના જ, પણ તીર્થંકર થયા પહેલા જે કર્મનું બીજ હતું એના ફળ રૂપે ભોગવશે અને નેક્સ્ટ મનુષ્ય ભાવમાં જ મોક્ષે જવાના. પણ એમને અત્યારે દર્શનમાં દેખાતું હોય કે આ દુનિયા પૂજે છે પાછળના ભાવને? ના દેખાય, ના દેખાય, ના દેખાય, અદ્રશ્ય બધું. ના, આ લોકોને પાછળના ભાવ દેખાય છે ને બધા. ના, સમજાવો. પહેલી વસ્તુ એ કે નરકના જીવોને કયા કર્મ બાંધ્યા હતા એનું એને ફળ દેખાય, અને દેવલોકના જીવોને કયા પુણ્ય છે કર્યા હતા એનું ફળ દેખાય. ખ્યાલ આવી ગયો છે? અને પણ દેવ લોકોની, કારણ કે ડ્યુટી છે એટલે અવધિ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન એટલે એ કાળમાં જે થતું હોય તે દેખાય. એ કાળમાં જે થતું હોય ને, કારણ કે એની ડ્યુટી છે ને. આજે તમે ભાવ કરો સાચા હૃદયથી અને દેવ તમારી સેવા કરે તો એને પહોંચવા જોઈએ ને. તો એનામાં શક્તિ હોય તો થાય ને. આવી શક્તિ હોય પણ એને ઇનબિલ્ટ શક્તિ હોય, કારણ કે એની પોસ્ટને આધારે મળી છે. આ કોઈ શક્તિ નથી. પોસ્ટને આધારે પાવર જેમ મળે, જેમ કોઈ તમારા દેશના પ્રેસિડેન્ટ બને તો એના પાવર તો મળે જ ને એને. બરાબર. એવું છે, પાવર વગર તો પોસ્ટ નો કોઈ મતલબ જ નહીં ને. ના, પાવર હોય તો જ પોસ્ટ આવે. એવી રીતે કુદરતે તમને જે પોસ્ટ આપી હોય તો સાથે પાવર આપે તો જ પોસ્ટની વેલ્યુ કહેવાય ને. જી, એટલે ઇનબિલ્ટ છે એવી રીતે. એટલે આ શક્તિ જે છે, એટલે એમને જે કાર્ય કર્યું તે કાર્ય ખોટું નતું, ખ્યાલ આવ્યો? પણ એ કાર્યની અંદર કયું કે કારણ કે વાસુદેવ પદ હતું. વાસુદેવનું પદ કેવું હોય કે કોઈ પણ ભોગે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી. સો ધેટ ઇઝ ખ્યાલ આવે ને. બસ આને કારણે આ બીજ પડે છે. પણ એક જ ધર્મ, મનુષ્ય ભાવમાં જ મોક્ષે જવાના, નેક્સ્ટ મનુષ્ય ભાવમાં જ મોક્ષે જવાના છે. પણ ધર્મની સાથે અધર્મ પણ આવી જાય ને આખું મહાભારતમાં. આવે ને હંમેશા એક વસ્તુ છે કે જયારે તમે પોલિટિક્સમાં જાઓ ત્યારે સામ દામ દંડ ભેદ, બરાબર છે. એટલે નીતિ નિયમ બધું એ કહવાનું કે જો જીતા વહી સિકંદર. એટલે ત્યાં કેમ જીતવું એ જ મહત્વનું છે. પછી નીતિ નિયમ બધું નેવ મૂકી દેવાનું. એટલે આવું થાય. એ તો રામ અને કૃષ્ણમાં ફેર છે ને. દ્વાપર ને ત્રેતામાં ફેર કેમ કીધું? એવું. એટલે પેલામાં તો નીતિ નિયમો એક્ઝેક્ટ હોય, પાળે. ખ્યાલ આવ્યો? એવો સતયુગ હતો. અને આ એના કરતા થોડો ઓછો. પછી તો આ કળિયુગ આવ્યો પાછો. તો આપણે અત્યારે કુદરતી રચના જોઈએ, સંજોગોને આ શરીરના જોઈએ, સમજીએ કે 5 તત્વનું બનેલું છે. આત્માની સાથે આ 5 તત્વ કેવા કામ કરી રહ્યા છે. કારણ કે કોઈને પણ દોષિત દેખાય, અજ્ઞાન પાછળમાં હાજર થાય, દોષિત દેખાય તો આપણે આખું નજરમાં વણી લઈએ કે શેનું બનેલું, હિસાબ કર્મ, પછી 5 તત્વ કેવી રીતે કામ કરે છે અને કરાવડાવે છે વસ્તુઓ. ત્યાર પછી આખી તમારી દ્રષ્ટિ ક્લિયર થાય છે પહેલી રીતે, રાઈટ? હું શું પૂછવા જતી, તમને એક્સપ્લેનેશનમાં મારો ક્વેશ્ચન ભૂલી ગઈ. કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં, ચાલો. ઓકે સર, જય સચિદાનંદ. પાછા મળીશું.